હેલો રવિવારના ગુડ મોર્નિંગ અને 11 બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો આજે રવિવાર હતો એટલે ઉઠવાનું તો મોડું જ હતું અમારે. ઉઠીને નવરા નાહી ધોઈને રેડી થઈ ગયા. કીધું હાલો કીધું હવે બ્લોગ ચાલુ કરી દઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શું કરે છે વરસાદ? આજે તો વરસાદ તો તમે વાત જવા દો એવો અમારે કાલ સવારથી વરસાદ આવે સતત, એમ લગભગ અડધી કલાકે સતત બંધ નથી રહ્યો. હજી અત્યારે ચાલુ જ છે. આ જો અવાજ આવે છે નહીં, વરસાદનો જ છે. આ ખાલી જો આમ હજી ચાલુ ને ચાલુ છે. કેવો છે કા પપ્પા કાલનો વરસાદ? હે વરસાદ સારો છે, મસ્ત છે. હાલો આપણે મમ્મીને એને જય શ્રી કૃષ્ણ કહેતા આવી. બિંદુને એને ઓ બિંદુજી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું રસોઈની તૈયારી ચાલુ કરી દીધી? સરસ. હે રોટલી એક બાકી રહી. રોટલી જ બાકી રહી? તો મારે ઉઠવામાં બહુ મોડું. કા બહુ મોડું છે. ઓકે હો, ભલે કાંઈ વાંધો આજે નહીં. સવારમાં કેવલે ગાંઠ ખાધી મમ્મી. કેવલ લાવ ગયા હતા ને તો ખબર નહીં અંદર હું છપછપિયા કરતા હશે, હું કરતા હશે. મમ્મી બાર ડોલ ભરીને પાણી નાખ્યું તો બહાર આવ્યું કબાટ નીચે. કબાટ નીચે પાણી પીધું. મમ્મી બહારથી અંદર પોતું કરવા ગયા ને મમ્મી રાડો એ નાના છોકરાની જેમ છપછપિયા કરે સવારમાં ખબર નથી પડતી. કેવા ખીજાણા. મને ખબર જ નહોતી. પણ હવે મમ્મી કાં છે? મમ્મી એ ગયા. હા લે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આમ કેમ મમ્મી બધા જીથરા વાળ કામ કરતા હોય? કામ કરવામાં જ પૈડા છે તો એમ બોલાય કામ કરે મમ્મી કીએ બોલ. મમ્મી હમણાં ખારા થતા તો હબોડી મારા ઉપર ભરીને રાયડું દેતા હતા. વ્લોગ મેં ચાલુ કર્યો ને તો મમ્મી કે ઉભો રે ઘડીક વાર કે પછી તારો વારો થઈ ગયો. એ મમ્મી થાય હવે કે જાણી જોઈને પાણી ન ઢોળ્યું. કબાટ નીચે ગયો એટલે કેવું જ પડે. કેવલ લાકડાનું કબાટ લાકડું ઓલું થઈ નું છે. એક તો જગ્યાએ નાની છે પાછી. તે પાણી ઢોળ્યું છે એટલું બારે. સોરી તે તો Sorry. કબાટ હટાડો કે મેં જો હટે ને તો કીધું નીચે પોતું કરી નાખું. પણ એ ડગે કબાટ લાકડાનો એવો વજનદાર કેવો છે તો ન ડગ્યું. મેં કીધું આ તો નાવા ગયો તો ઓલા નાના છોકરા કેમ બાથરૂમમાં છપછપિયા કરતા હોય ટબમાં બેડ એવી રીતે એવો અવાજ આવે તો ત્યાં તો પાણી આવ્યું બારે. જો બેસી ગયા છીએ જમવા. અને આજે 11 છે એટલે ભાત તો બનાવ્યા નથી. શાક ને રોટલી. કા ખીર બનાવી આજે. પપ્પા હમણાં ઢીકો મારીને ડુંગળી તોડ નાખી. રેડી કહેવાય લ્યો. હે ધુંબા કેરી? ધુંબા કેરી થોડી કહેવાય, ડુંગળી ને કેરી. ચાલો તો હવે જમી લઈ. બિંદુ મૂકે, થંબનેલ મૂકે. વ્લોગ હમણાં ટાઈમ થઈ ગયો હોય ને એટલે મૂકી નહીં આવશે. સારું ચાલો. તો જો આજે મેં એટલો બધો નાસ્તો બનાવ્યો છે. પૂરી બનાવી, એ ગાંઠિયા બનાવ્યા, ચેવડો બનાવ્યો. કેમ પૌવા તૈરા છે જે ચાય ખાઈને. કેમ કે હવે અમારે છે ને આજે ગાડી ફરી ગઈ. કેમ કે રેલ આવવાની વાત કરે છે. દૂધ લેવા ગયા તો દૂધ જ નહોતું દુકાનમાં. આમ અહીંયા શાંતાદેવીમાં ક્યાંય દૂધ જ નહીં. બધી જગ્યાએ પતી ગયું. નામ પડે કે આવવાની છે રેલ એટલે બધી જગ્યાએ બધી વસ્તુ પતી જ જાય. દૂધ તો પહેલાં પતી જાય. બધે બહુ દોડી કરે. કેટલા ફૂટ હતું પાણી? 25 ફૂટ પાણી છે. વધે છે હજી. એટલે કહે છે કે આવવાનું છે. આજુબાજુવાળા બધા ગાડી મૂકી એવા છે ઉપર. કેમ કે ગાડી મૂકવા પહેલાં જાય. વરસાદ આવી જાય તો નીચે પાર્કિંગમાં પાણી આવે એટલે ગાડીમાં પહેલાં પાણી વહી જાય. લાસ્ટ ટાઈમ અમે ઉપર મૂકી હતા ને તોય પાણી વયું ગયું હતું. કેમ કે લાસ્ટ ટાઈમ પાણી વધારે આવ્યું હતું એટલે. જો હું તમને કાલે વાત કરતી હતી કે પપ્પાએ મને કંઈક ગિફ્ટ આપ્યું. જો પપ્પાએ છે ને મને જો આપ્યું છે. રિયલ ડાયમંડ છે જો.
પપ્પા મને ક્યાં આમાંથી કે રિંગ બનાવી લેજે કે સોનાની. નાકમાં પહેરતી હોય તો ઈ આમ હા. લાઈટ કરતો દેખાય છે. જો રિયલ ડાયમંડ છે. પપ્પા કે કાલ રાતે છે એમ એવું હતું કે કાલે છે ને મમ્મીએ ઓલો એનો કબાટ સાફ કર્યો ને તો પપ્પાનું એમાં પડ્યું હશે તો પપ્પાએ મને આવી જ દીધું. એ કે એ હજી છે આમાં બીજા બધા છે એ બહુ ઝીણા ઝીણા છે દેખાતા નથી. આટલા હતા ને દેખાણા હતા એટલા બહાર કાઢ્યા. પપ્પા કે આમાંથી કે રિંગ બનાવી તો રિંગ બનાવી દેજે, પછી નાકમાં આપણે પહેરીને રિયલ ડાયમંડનું પહેરે તો એ બનાવે ને તે બનાવી લેજે. પપ્પા થેન્ક યુ. સો મચ હમ વેલકમ. યસ. આમાં છે ને ચોકીના છે, આ છે ને ચોરસ છે ને પપ્પા હમ માહિતી આપો જો કે શું કહો છો? આ ચોકી છે, ચોકી હમ. પણ આપણે ગોળના નહીં, હા 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 ચોકી આ ચોરસ છે. હા હમ. રિયલ હોય ને એટલે સાઇન આ થાય. એક જ રિયલ છે, ગોળ આ હા ગોળનો છે. હા આ ગોળમાં છે. હમ. બધા રિયલ જ છે ને એમ તો. આમ રિયલ છે પણ આ ચોકી કહેવાય આપણે. જો આ યલો કલર જેવો છે જો. ઈ ઓલો કેવો કહેવાય ડીબી. આ આપણે દીધી છે. જો સરખો નહીં દેખાય. હાથ કરતા આમાં વધારે દેખાય. નહીં દેખાય સરખો આમાં, પણ છે એમ એકદમ યલોએસ ટાઈપ છે જો. આ બધા એકદમ વ્હાઈટ છે. રાજી રાજી આજ તો બિંદુ હો. હા તો કાલે જ આપ્યું હતું પણ કાલ પપ્પાએ મને આપ્યું નહોતું. પછી પપ્પા કે પછી કાઢી દઈશ તને. બે દીથી આમ હરખ નથી હમાતો એને કે હું ક્યારે વ્લોગમાં કહું એમ. ને એવું ન હોય વ્લોગમાં કહેવાનું, પણ પપ્પાએ મને આપ્યું જ નહોતું તો હું કેવી રીતે કહું. ઈ હાચી અત્યારે કાઢ્યું ને આમ તો. અત્યારે કાઢ્યું પપ્પાએ. તો તમારે જવું નથી ગાડી મૂક. તો પપ્પા ડાયમંડ કેવી રીતે બને? એટલે ઘસવાના હોય કે રેડી જ હોય? આપણને આની સિસ્ટમની નથી ખબર કેવી રીતે ચોકીના બનાવતા હોય, પણ એમાં તો આમ ચોરસ હોય, પાટ પાડે. એટલે આમાં ચોરસ પાટ પાડે. ચાર ખૂણા. હા હાલો રાઉન્ડ વાળું હતું ઈ? હે રાઉન્ડ વાળું હતું ઈ? ગામ વાળો તો આપણા ઘંટીમાં જે બનાવતા બધા કારખાના આપણે એને ઘસવું પડે ને, ઘસવું એટલે કાચું જ હશે ને પહેલા તો. પેલા કાચો જ આવે, પથ્થર જેવો હોય. શું એટલે રેડી જ હોય એવી રીતે જ હોય? રેડી ન હોય, એમ આકાર વગરનું જ પથ્થર હોય, કાચો હોય ને. હા હા પછી એના આકાર ગોળ ભમેડા જેવો આકાર કરે પેલા. એટલે ઘંટીમાં ઘસે? એને પેલા પેલા ઘાટ કરે, ઈ ઘાટ કહેતા અમે. હા હા વર્ઝન આવ્યું, કોપી આવ્યું. તમને આમ ગળિયા જેવા આકારનો હીરો કરી દે. અત્યારે તો ઓલા જ મશીન આવે ને ડાયરેક્ટ અંદર મૂકી દે. હા હવે બધું સિસ્ટમેટિક થઈ ગયું ને. ઓટોમેટિક મશીન આવે ઈ. ઓટોમેટિકમાં આવે. હા અત્યારે ઈ મેં જોયા છે કે અંદર આખું બ્લુ કલરનું હોય, અંદર જ્યાં સુધી થઈ ન જાય ને ત્યાં સુધી અંદર મૂકી રાખવાના કોમ્પ્યુટર ઉપર. હા આખો હીરો કેમેરામાં દેખાય. એટલે જ્યાં સુધી ઓલું કટ ન થઈ જાય ને આકાર ન થાય ત્યાં સુધી અંદર રહીએ. હા પણ અહીંયા કન્ટિન્યુ બેસવું પડતું હોય છે ને ઓપરેટર હોય ને, ઓપરેટર. વધારે કામ કરે. એક ઓપરેટર એક ઘંટી આખી ઓપરેટર કરે. પેલામાં શું હતું, એક ઘંટી ઉપર 4 જણા હતા ને એ ઓપરેટ કરતા એમાં. એટલે કામ વધારે થાય ને એમાં. 4 જણાનું કામ 1 જણો કરે. મશીન. બરાબર. પેલા વખતમાં ઘાટ કરતા અમે ને બધું ઘાટનું ખોટીના મશીન નહોતા, તેથી 50 હીરા એક કારીગર ખાલી બનાવતો. તો એની જગ્યાએ અત્યારે 500 હીરા એક કારીગર બનાવે મશીન. ઓહો કેટલું ઈઝી થઈ જાય કામ. 10 જણાનું કામ નીકળી ગયું ને. તો અત્યારે બિચારા કેટલા હીરાના કારીગર રખડી પડ્યા. સારો કારીગર હોય ને એ 50 ઈ જ બનાવી ગયો પાછું. હું 50 નો બનાવતો, હું 40 હીરા બનાવતો. 35-40 હીરા મારા બનતા. 50 કારીગર હોય એનું બોલર કહેતા અમે બનાવતા ને ઘાટ. હા એનું નામ બોલર કહેતા, મોટા કારીગર. હા અત્યારે તો એવા બહુ ઓછા હશે ને. છે જ નહીં, હવે ઘાટ નીકળી ગયો ને. હવે તો કહું છું મશીન આવી ગયા છે એ વસ્તુ માટેના. હા એ વસ્તુ જ આખી બંધ થઈ ગઈ. પહેલાં હતું આટલું બધું હીરાનું કામ, જોકે અત્યારે હીરાનું એટલું બધું છે નહીં કાંઈ. જોકે જેટલા અહીંયા કારખાના હતા ને મોસ્ટ ઓફ બધા બંધ થઈ ગયા. જે વર્ષો પહેલાં કેટલા તેજીમાં હાલતા હતા હીરાનું કામ. એટલે એમ કે હીરામાં પેલો સગાઈ કરવાડે ને ત્યારે એમ કે હીરામાં કામ કરે એટલે કરી જ નાખે કામ. પહેલાં એવું હતું.
પણ હવે અત્યારે તો હું હીરામાં કામ કરતા હોય એટલે છોકરી હાઈ ન પાડે, વેલી જ નહીં વેલ્યુ જ નથી એમ. હીરામાં કોણ? અને અત્યારે ઘણું બધું ઠપ થઈ ગયું છે હીરાનું માર્કેટ, એટલે એટલું બધું છે નહીં. પણ તો અત્યારે કેટલા બધા કારખાના બંધ થઈ ગયા છે, અહીંયા છે, સુરતમાં છે, બોમ્બેમાં છે, કેટલા બધા માર્કેટ બંધ થઈ ગયા છે. જો કે હવે ગોલ્ડનું એટલું બધું છે નહીં, લેબમાં બધે બને છે ગોલ્ડ, હવે એનું ઓલું બધું થઈ ગયું છે, એટલે હવે એ ધીમે ધીમે ડાઉન થતું છે. ડુપ્લિકેટ માંડ્યું હવે. હા, ડુપ્લિકેટ. આપણે જોઈને એમ જ લાગે કે ઓરિજિનલ છે, એવું એવું ગોલ્ડ આવે છે. તો હવે જે વધારે પૈસાવાળા હોય એ લોકો બધા લે, બાકી મિડલ ક્લાસ લોકો હોય એ બધા એટલું બધું અફોર્ડ ન કરી શકે. ઓબ્વિયસ વસ્તુ છે, હવે બધાને ખબર જ છે. અને જે ગરીબ માણસ હોય એ લોકો તો બિચારાને આ બધું ડાયમંડનું ને ગોલ્ડનું ને બધું લેવાનું, એટલે એવું તો એ લોકોનું વિચાર કે અત્યારે ગોલ્ડનો ભાવ કેટલો છે, લાખ રૂપિયા પહોંચી ગયો છે. એટલે હવે એ લોકો માટે તો લેવું એમ થઈ જાય કે અશક્ય જ નથી એમ, અશક્ય જેવું. અશક્ય જેવું થઈ ગયું. એ લોકોને બિચારાને એટલું ગોલ્ડ લેવામાં તો લગ્નનો ખર્ચો લાખ નીકળી ઉપરનો ભાવ હશે ને અત્યારે? જાય, લાખ ઉપર તો હશે જ. તો વાગવામાં થઈ ગયા છે 10:15 અને મેસેજ આવી ગયો છે કે પાણી ભરાઈ ગયું છે અહીંયા. અત્યારે તો નહીં દેખાય, અમારે અહીંયા તો નથી આવ્યું, પણ આગળ જગ્યા છે ને ત્યાં આવી ગયું છે. અત્યારે તો નહીં દેખાય, એટલે કાલ સવાર સુધીમાં તો મને લાગે છે ત્યાં સુધીમાં આવી જ જશે. એટલે કેવલ ગયા છે હમણાં, એનો ફોન આવ્યો કે પાણી ભરાઈ ગયું છે, બધું ફોન બોન બધું ચાર્જમાં મૂકી દેજો, કેમ કે પાણી આવે ને એટલે લાઇટ જતી જ રહે અમારે અહીંયા, એટલે બધું ચાર્જમાં મૂકી દીધું છે. મસ્ત લેપટોપ બધું ચાર્જ કરી દીધું છે, પાવર બેંક છે એટલી બધી ચાર્જ કરી દીધી, ફોન બધાના ચાર્જમાં મૂકી દીધા છે. એટલે પછી શું, જેટલો ટાઈમ ચાલ્યો એટલો ટાઈમ એમ, પછી પાવર બેંક તો છે જ, પાવર બેંકથી કામ જેટલું ચાલે એટલું ચલાવીએ. તો કે એમ તો 1-2 દિવસ પાણી રહે, વધારે નથી રહેતું, બાકી પાણી આવી જ જાય, એટલે પાણી જતું રહે એટલે પાવર આવી જ જાય, પછી વધારે ટાઈમ ન જાય. સારું, ચાલો તો આજના વિડીયોમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.